ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ જે લોકોને આ વર્ષે 2024માં ગુજરાતની કોલેજોમાં એડમિશન લેવું છે અથવા તો જે લોકોને એક્સટર્નલ કરવું છે તેવા તમામ વિદ્યાર્થીઓ માટે આ વર્ષે અહીં ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ ઉપર ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવાનું છે મિત્રો. તેના વિશે આ વિડીયોમાં શીખીશું. સાથે મિત્રો અહીં આ વિડીયોમાં ઓનલાઈન ફોર્મ ભરતી વખતે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂરિયાત ઊભી થશે, ઓનલાઈન ફોર્મ ભરતી વખતે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂરિયાત ઊભી થશે તેના વિશે શીખીશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને લગતા અને કોલેજના એડમિશનના સરકારી ભરતીના તમામ વિડીયો અમારી ચેનલ પર પબ્લિશ થતા હોય છે. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં આ વેબસાઇટની લિંક આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપને રેડીમેડ આપું છું. અહીં કોર્સિસની વાત કરીએ તો અહીં અંડર ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, ડોક્ટર ફિઝિયોથેરાપી, સર્ટિફિકેટ ડિપ્લોમા કોર્સ, ઇન્ટિગ્રેટેડ કોર્સ, લો, એજ્યુકેશન, બીએડ, આ તમામના અભ્યાસ માટે આ વર્ષે આ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરાવવાનું ફરજિયાત થઈ ગયું છે સરકાર દ્વારા. અને અહીં આ પોર્ટલ ઉપર હાલ ફક્ત અને ફક્ત રજીસ્ટ્રેશન જ થાય છે મિત્રો. અહીં આપની એક પ્રોફાઇલ ઓટીપી મોબાઈલ અને ઈમેલમાં ઓટીપી આવશે અને ત્યારબાદ પ્રોફાઇલ ફોટો અને સાઇન આપનો જાતિનો દાખલો અહીં અપલોડ કરવાનો છે અને સબમિટ કરવાનું છે. આટલી વસ્તુ અહીં પ્રોફાઇલ જનરેટ થઈ ગયા પછી આગળનું ફોર્મ ટૂંક સમયમાં ખુલશે. અહીં માત્ર અને માત્ર હાલ અત્યારે રજીસ્ટ્રેશન થાય છે. તો આ રજીસ્ટ્રેશન વખતે કયા કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત ઊભી થશે જોઈએ તો અહીં પહેલાં તો પાસપોર્ટ સાઇઝનો ફોટો જોશે. જે વિદ્યાર્થી એડમિશન લેવું છે તેમનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, સાઇન બ્લેન્ક પેપર ઉપર સાઇન કરવાની રહેશે. ત્યારબાદ 12માની હોલ ટિકિટ. અહીં રિઝલ્ટ આવી ગયું છે માટે અહીં 12માની માર્કશીટ જે ઇન્ટરનેટ કોપી છે તે ઇન્ટરનેટ કોપી મુજબ આપના 12માના રિઝલ્ટ મુજબ જે પ્રમાણે નામ છે તે પ્રમાણે જ પ્રોફાઇલમાં લખવાનું છે. રજીસ્ટ્રેશન કરતી વખતે 12થના રિઝલ્ટમાં જે પ્રમાણે નામ છે, સરનેમ હોય તો સરનેમ પહેલા, નામ હોય તો નામ પહેલા, તે પ્રમાણે સિંગલ લાઇનમાં ટાઈપ કરવાનું છે. ત્યારબાદ આધાર કાર્ડ નંબર અહીં ઇનપુટ કરાવવાના છે અને આધાર કાર્ડ મુજબ પણ નામ ટાઈપ કરવાનું છે. આપ જો જનરલ કેટેગરીમાં આવતા હોય તો અહીં ઈડબ્લ્યુએસ કઢાવી લેશો, કારણ કે ઈડબ્લ્યુએસ કેટેગરી માટે 10% અનામત છે. તો અહીં આપને એડમિશનના ચાન્સ વધી જશે. તો અહીં ઈડબ્લ્યુએસ નંબર અને ડેટ નાખી અપલોડ કરવાનું છે. જો એસી કાસ્ટમાં આવતા હોય તો એસી કાસ્ટનું સર્ટિફિકેટ અપલોડ કરવાનું છે. જો ઓબીસીમાં આવતા હોય તો અહીં ઓબીસી અને નોન ક્રિમિલિયર બંને અપલોડ કરવાના છે મિત્રો. સાથે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ જો અવેલેબલ હોય તો અને બર્થ સર્ટિફિકેટ, આટલા ડોક્યુમેન્ટ્સ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ઓન હેન્ડ જોશે મિત્રો. આ તમામ ડોક્યુમેન્ટ્સ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે આપને જરૂરિયાત ઊભી થશે. આ તમામ ડોક્યુમેન્ટ્સ ઓરિજિનલ હાથ ઉપર રાખશો. સાથે મિત્રો અમારી બીજી ચેનલ શિવસાગર સ્ટડી હિન્દીમાં છે. ત્યાં પણ હિન્દીમાં વર્ડ, એક્સેલ, ટેલી, પાવર પોઈન્ટ, સરકારી ભરતીની માહિતી તમામ વિડીયો હિન્દીમાં પબ્લિશ કરવામાં આવે છે. ઇન્કમટેક્સ લગતીની માહિતી પણ અહીં શિવસાગર સ્ટડી ચેનલ પર મૂકવામાં આવે છે.
તો અમારી બંને ચેનલ શિવસાગર ગાઈડ ગુજરાતી ચેનલ અને શિવસાગર સ્ટડી હિન્દી ચેનલ બંને ચેનલને આપ સબસ્ક્રાઈબ કરી લેશો. આશા રાખું છું ફ્રેન્ડ્સ આપને આ વિડીયો ગમ્યો હશે. આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો, શેર કરશો. નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.